હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે શીખશું પેચવર્ક, જે 3D ટાઈપ પેચવર્ક આવે છે, જે તમે ટી-શર્ટ છે, શર્ટ છે કે કોઈ પણ કુર્તી ગમે એમાં તમે બનાવી શકો છો અને યુઝ કરી શકો છો। એમાં જો આપણે આટલો પેચ બનાવેલો છે, હવે એમાં આપણે મોટા પલ યુઝ કર્યા છે, નાના પલ યુઝ કર્યા છે, વ્હાઈટ મોતી છે અને આ આપણી ચેન છે ડાયમંડની ને એના પર મૂકવા માટેનો એક ડાયમંડ, આટલી વસ્તુ યુઝ કરી છે ને એનાથી આપણો આ પેચ બનાવવાનો। સૌથી પહેલા જો આપણે જે ડાયમંડની લાઈન ટાકેલી છે એ અહીંયા અધૂરી છે, હું તમને પૂરી કરીને બતાવું છું। એવી રીતના સૌથી પહેલા ડાયમંડની હર તમે હવે આપણી આ જે ડાયમંડની ચેન છે એ અધૂરી છે, એ આપણે ફિટ કરવાની છે, તો સુયાથી ફિટ કરશું, તમે ચોટાડી પણ શકો છો। હવે આપણે આ જે બે ડાયમંડ વચ્ચેનો જે ભાગ આવે ખુલ્લો પડે એની વચ્ચેથી આપણે સાંકળી લેવાની છે। હવે એનીથી બાજુમાં એક ઝીણી સાંકળી લઈને ઉપર વહી જવાનું, જે સાઈડ ચેન આપણે ફિટ કરવાની છે ત્યાં ઉપર જતું રહેવાનું। આવી રીતના કન્ટિન્યુ આ બાજુથી લઈને આ બાજુ આવી રીતના આપણે ડાયમંડની ચેન ફિટ કરવાની। હવે આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમે ચોટાડો છો તો એ નીકળી જવાની પ્રોબ્લેમ રહે છે કે વોશ કરીએ તો નીકળી જાય, એના માટે આપણે સુયાથી ફિટ કરવી હોય તો એ પણ આપણે કરી શકીએ। તો જેનાથી બેસ્ટ કે તમારું કોઈ દિવસ છે ડાયમંડની સર લગાવેલી, તો જો આપણી આ ડાયમંડની સર આ ફિટ થઈ ગઈ છે, આવી રીતના તમે પણ કરી શકો છો। હવે આમાં આપણે આગળ કરશું જે પલનું અધૂરું વર્ક છે, તો પલમાં આપણે નાના ને મોટી બે પલ લીધા છે અને કેવી રીતના આપણે સેટઅપ કરવું અને કેવી રીતના એને આપણે આ ચેન તો સુયાથી કરી, પણ આ પલ છે ને આપણે સોય દોરાથી કરવાના, કેમ કે સુયાથી કરવામાં ધાગો વધારે દેખાય અને સોયથી કરવામાં એકદમ ફિનિશિંગ થી થાય। આપણે કોઈ પણ નાના નાના પલ લઈએ છીએ તો વચ્ચે એક પલ મોટો લેતો જવાનો, એ રીતના પેલા આપણે આ નાનો પલ ટાંક્યો અહીંયા એકદમ નજીક નજીક રાખવાનું, થોડોક ટાઈટ આને ટાંકવાનું છે, જેનાથી આપણું વર્ક ઊંચું રહે। તો જો આપણા પલ ટકાઈ ગયા છે, તો આવી રીતના તમે પણ નાના પલ છે તો મોટો પલ છે તો મોટા પલ ને જેવી રીતના સોય ઉપર લો છો એવી રીતના નીચે કાઢીને થોડો ઉપર રહે એવી રીતના આપણે 3D વર્ક કરીએ એ રીતના રાખવાનું છે। આ પલ ઊંચો છે, નાના પલ નીચા છે, આમાં કેમ એકદમ દૂરથી તમને આ ઊંચા નીચું દેખાય, એ રીતના આપણે ગમે એ વર્ક આપણે પલ તમે ટાંકો ગમે એ વસ્તુ કરો પણ આ રીતનો આપણો લુક દેખાવો જોઈએ। તો જો આપણા પલનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે કરશું મોતીનું વર્ક। હવે આપણે પલનું ફિલઅપ કર્યું, ડાયમંડની સર લગાવી, હવે આપણે આ મોતી છે વ્હાઈટ મોતી, એનાથી આખો શંખનો જે આ નીચેનો ભાગ છે એ ફિલઅપ કરવાનો છે, જેનાથી અંદર બધી જ વસ્તુ આવી જાય। આ રીતના આપણે મોતી ટાંકી દેવાના છે। પેલા ચેન લગાવી, પછી પલ આપણે ફિલઅપ કર્યું, હવે આપણે કરવાનું છે વ્હાઈટ મોતીનું, જે આપણે વ્હાઈટ મોતી ટાંકીએ મોતીનું બધું જ ફિલઅપ થઈ ગયું છે, હવે આખું ફિલઅપ કરી દેવાનું છે। તો જો આપણો આખો આ શંખ મોતીથી ફિલઅપ થઈ ગયો છે। હવે લાસ્ટ આપણે જે અહીંયા ડાયમંડ લગાવવાનો છે એ લગાવી દઈશું। હવે આપણે આને અહીંયા ડાયમંડ લગાવશું, તમારે જે તમને ગમે, અમે અહીંયા ડાયમંડની સર વાપરી છે તો એને લુક આપવા માટે અમે ડાયમંડનો સિંગલ ડાયમંડનો યુઝ કર્યો છે। આવી રીતે તમે પણ કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો। જે શંખનો એકદમ ઉપરનો પોઈન્ટનો ભાગ છે તે આપણે ડાયમંડ ફિટ કરી દીધો। તો જો આપણો આ શંખ કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ પેચ વર્કની રીતે જે 3D લુક આપે છે। તો આવી રીતે તમે પણ ઘર બેઠા અમારી રીલ્સ જોઈને શીખી શકો છો અને બીજા કોઈને શીખવું હોય તો અમારી રીલ્સ શેર કરી શકો છો। થેન્ક યુ।